નમસ્કાર મિત્રો. તો આપણે મેથેમેટિક્સની અંદર ટોટલ 7 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છીએ મિત્રો. 7 દિવસની અંદર 7 ચેપ્ટર પૂરા કર્યા છે અને આગળના 10 થી 15 દિવસની અંદર આપણે આપણા મેથેમેટિક્સના દરેક ચેપ્ટર પૂરા થઈ જાય એવો પ્રયત્ન કરીશું અને નવો ને ઓફિશિયલ સિલેબસ આવે તે પહેલા આપણું મેથ્સ કમ્પ્લીટ હોય તેવા મારા પ્રયત્નો રહેશે મિત્રો. તમે બધા કોઓપરેટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામની ચેનલ જોઈન કરી લેજો. ચેનલની લિંક જે છે હું તમને ઇન્સ્ટાગ્રામ પર આપી દઈશ મિત્રો. તો મિત્રો વધારે ટાઈમ ના લેતા હવે આગળનું જે ચેપ્ટર છે, છેલ્લા 2 ચેપ્ટર એવા છે મિત્રો આજે અને કદાચ ને આવતીકાલે, કે હવે જે બહુ બેઝિક મેથેમેટિક્સ જે છે એના છેલ્લા 2 ચેપ્ટર બાકી છે. એના પછી આપણે થોડુંક એક લેવલ અપ મેથેમેટિક્સ આવશે. જે આ બધા એટલા ઈઝી દાખલા લાગતા તે કદાચ હવે ઓછા તમને ઈઝી લાગશે, કારણ કે મેથેમેટિક્સ આખું મેથેમેટિક્સ ઈઝી તો નહીં હોય, બરોબર? તો થોડું કોઓપરેટ કરો, લેક્ચરમાં ધ્યાન આપો, છેલ્લે સુધી લેક્ચર જોવો અને ક્લાસ નોટમાં દરેક લેક્ચર ઉતારો. તમારી જે પર્સનલ નોટ બનાવી છે, ઘણા બધા મિત્રોએ બહુ એટલે બહુ જોરદાર ક્લાસ નોટ બનાવી છે. મને ઇન્સ્ટાગ્રામની અંદર બધાએ પર્સનલી ફોટા મોકલ્યા છે, અમુકના મેં ટેલિગ્રામ ચેનલ પર શેર પર કર્યા છે. મિત્રો જો તમે સારી એવી નોટ્સ બનાવી છે તો તમે મને મોકલો અને હું તેને ટેલિગ્રામની ચેનલમાં મૂકીશ, જે બીજા માટે ઉદાહરણ રૂપ બની શકે છે મિત્રો. બરોબર? તમે ક્લાસ નોટ કેવી બનાવી છે તે જોઈને બીજા લોકો પણ બનાવી શકે. તો આજે આપણે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 વસ્તુ છે મિત્રો અને આ બધી આંકડાની માયાજાળ છે, બરોબર? એક સરેરાશ જે છે આપણે ભણી ગયા છીએ, પછી મધ્યસ્થ કે બધા આંકડાની વચ્ચેનો આંકડો કયો છે, બહુલક એટલે કે બધા આંકડા જે આપેલા છે, જેટલા અવલોકનો આપેલા છે તેની અંદર સૌથી વધારે વાર રિપીટ થતો આંકડો કયો છે, એવું છે. પરંતુ મિત્રો આ દાખલા પૂછાય છે ગવર્મેન્ટ એક્ઝામની અંદર, આ પ્રકારના દાખલા પૂછાય છે મિત્રો, તો ખાસ ધ્યાન આપજો. છે સાવ એટલે સાવ ઈઝી, અઘરું કાંઈ નથી, પરંતુ થોડુંક ધ્યાન આપવું જોશે તમારે. તો મિત્રો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલું છે મધ્યક, બરોબર? સૌથી પહેલું છે મધ્યક. મધ્યકને આપણે x ની ઉપર બાર કરીને આપણે દર્શાવીએ છીએ. હવે મિત્રો મધ્યક એટલે સરકારી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના દૃષ્ટિકોણથી જોઈએ તો મધ્યક એટલે થાશે સરેરાશ. સરેરાશ માટે આપણે આખું ચેપ્ટર, આના પહેલાનું આ 8મો લેક્ચર છે, 7મો લેક્ચર જે છે માત્ર સરેરાશના યુનિટ પર ચાલેલો છે મિત્રો. તો જે લોકોને જોવાનો બાકી હોય તે સરેરાશ આખું ત્યાંથી જોઈ લે, લેક્ચર મિસ ના કરતો મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ હું લેક્ચર કરાવું છું. એનું પણ એક કારણ છે કે આ વસ્તુ તમને આવડશે તો આગળના ચેપ્ટર આવડશે, આ વસ્તુ આવડશે તો આગળના ચેપ્ટર આવડશે. એટલે જેને બાકી હોય ચેપ્ટર જોવાના, યુનિટ જોવાના, લેક્ચર જોવાના, તે જોઈ આવે. હવે મધ્યક એટલે થશે સરેરાશ. સરેરાશનું સૂત્ર આપણને ખબર છે, કુલ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. મિત્રો આપણે મધ્યકની અંદર હાલ આ ચેપ્ટરની અંદર કાંઈ કરવાનું નથી, એટલું યાદ રાખી લો. મધ્યક એટલે સરેરાશ, અને સરેરાશ વિશે આખું ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છે, એટલે સરેરાશ આપણને આવડે છે મિત્રો. તો હવે મધ્યક પૂરું થઈ ગયું, ત્યારબાદ આવે છે મધ્યસ્થ. બરોબર મિત્રો? મધ્યસ્થની વાત કરીએ તો મધ્યસ્થ એટલે શું? અમે તો એક સાથે તમને 10 આંકડાઓની લાઈન આપેલી છે, જેને આપણે અવલોકનો કહીશું કે ભાઈ 12, 13, 15, 18, 20 એવી લાઈન આપેલી છે તમને, એ બધાને આપણે અવલોકન કહીશું. તો સૌથી પહેલા શું કરવાનું છે એની અંદર, એ અવલોકન આડાવાળા આપેલા હોય કે ભાઈ પહેલા 18 આપ્યા, પછી 13 આપ્યા, પછી 12 આપ્યા, પછી પાછા 19 આપ્યા, આડાવાળા આપણને આપેલા હોય, એ બધા અવલોકનોને છડતા ક્રમમાં ગોઠવવાના છે. આખી લાઈન છડતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી એમાં સૌથી મધ્ય સ્થાને કેટલામું અવલોકન છે, કયું અવલોકન મધ્ય સ્થાને છે, તેને આપણે કહીશું મધ્યસ્થ. મધ્યસ્થને ઇંગ્લિશમાં કહેવાય મીડિયન. મીડિયન ને એમ છે એટલે આપણે મધ્યસ્થને એમ દ્વારા દર્શાવીશું. સૌથી યાદ રાખવા જેવી બાબત કે મધ્યસ્થ એટલે શું? ચડતા ક્રમે ગોઠવ્યા બાદ મધ્ય સ્થાને આવતું અવલોકન એટલે થશે મધ્યસ્થ. આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને આઈડિયા આવી જશે, પરંતુ તેના પહેલા તમારે આ મધ્યસ્થની અંદર 2 સૂત્રો યાદ રાખવા પડશે મિત્રો. મેં તમને કીધું ને, તમને લાઈનમાં આપેલી હોય કે ભાલો 18 આપેલા હોય, પછી 13 આપેલા હોય, પછી પાછા 15 આપેલા હોય, પછી પાછા 19 આપેલા હોય, પછી પાછા 17 આપેલા હોય.
બરોબર. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે? સડતા ક્રમે ગોઠવવાના છે. આમાં સડતા ક્રમે ગોઠવો તો સૌથી પહેલા 13 આવશે, પછી 15 આવશે, પછી આવશે 17 આવશે, પછી આવશે 18 આવશે અને પછી આવશે 19 આવશે. તો મિત્રો આ સડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આ બધાની અંદર જે વચ્ચે આવતું હોય, મધ્ય સ્થાને જે અવલોકન આવતું હોય તે છે મધ્યસ્થ, મીડિયન. બરોબર મિત્રો. પરંતુ એમાં ખાલી એટલું બધું ઈઝી નથી, એટલે આપણે થોડુંક એને ડિટેલમાં સમજવાનું છે કે એકી અવલોકનો હોય ત્યારે કઈ રીતે શોધવું અને બેકી અવલોકનો હોય ત્યારે કેમ શોધવું. હવે એકી અવલોકન ને બેકી અવલોકન એટલે 2 વાળું 3 વાળું એમ નહીં. ટોટલ તમને કેટલા પદ આપ્યા છે? 1 2 3 4 અને 5. 5 આગળ આપ્યા છે, 5 અવલોકન આપ્યા છે. તો 5 જે છે એ એકી થયો કે બેકી? એ એકી થયો. તો એકી માટે અલગ સૂત્ર. પછી 1 2 3 4 5 ને 6 આપેલા છે, તો 6 એકી નો ગણાય. 6 અવલોકન જે છે એ બેકી ગણાય. તો બંને માટે સૂત્ર અલગ હશે. બહુ સરળ સૂત્રો છે મિત્રો, યાદ રાખવા જોશે આપણે. બરોબર. ચાલો, એકી અવલોકન હોય ત્યારે મધ્યસ્થ શોધવા માટે સૂત્ર શું છે? n+1 છેદમાં 2 એટલામું અવલોકન ગણાશે મિત્રો. બરોબર. આ સૂત્ર પ્રમાણે મૂકશું. n એટલે શું? તો કે કેટલા અવલોકન છે તે. પછી બેકી અવલોકન હોય ત્યારે સૂત્ર થોડું મોટું છે. n ના છેદમાં 2 મું અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન અને એના બધાના છેદમાં આવશે 2 મિત્રો. મિત્રો સૂત્ર યાદ રાખી લો એટલે આખું ચેપ્ટર તમે આંગળીના ટેરવા પર સોલ્વ કરી શકશો, જેની જવાબદારી મારી. બરોબર. તો સૌથી પહેલા આપણે મધ્યકની અંદર વાત કરીએ તો મધ્યકની અંદર મધ્યક એટલે સરેરાશ જ થાય છે. તો સરેરાશનું સૂત્ર કુલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા એટલે પૂરું થઈ જાય છે. પછી ત્યારબાદ મધ્યસ્થ. મધ્યસ્થ જે છે ને ઇંગ્લિશમાં મીડિયન કહેવાય. આથી આપણે m દ્વારા દર્શાવશું. તો મધ્યસ્થ કોને કહેવાય? તો કે જેટલા પણ આંકડા આપ્યા છે તેને છડતા ક્રમમાં ગોઠવો અને બધાથી વચ્ચે જે પદ આવે, જેટલામાં અવલોકન વચ્ચે આવે તેને આપણે મધ્યસ્થ કહેવાય. પરંતુ એકી અવલોકન અને બેકી અવલોકન બધા માટે અલગ અલગ છે કે ભાઈ તમને એવા 2 આંકડા આપ્યા છે, 4 આપ્યા છે, 6 આપ્યા છે તો એ બેકી અવલોકન ગણાય. પરંતુ 1 આપ્યા છે, 3 આપ્યા છે, 5 આપ્યા છે, 7 આપ્યા છે તો એ તો એકી અવલોકન ગણાય. એ બંને માટે સૂત્ર અલગ છે. સૂત્ર તમને ફરીથી સમજાવી દઉં મિત્રો. એકી અવલોકન હશે ત્યારે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર n+1/2 મું અવલોકન. બરોબર. તમે લખી નાખજો મિત્રો. પછી બેકી અવલોકન હશે ત્યારે મધ્યસ્થ શોધવા માટે n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન ને આખા પદના છેદમાં આવશે 2. તો મિત્રો આટલું યાદ રાખો. હવે આપણે આના ઉદાહરણ જોઈએ જેથી તમને ખરેખર ખ્યાલ આવે કે આ વસ્તુ છે શું. તો હવે આગળ વધીએ મિત્રો. તો મિત્રો હવે ઉદાહરણ જોઈ લઈએ જેનાથી તમને પાક્કો ખ્યાલ આવશે કે કઈ રીતે દાખલા ગણવાના આવશે. બરોબર મિત્રો. ચાલો, તો હવે રકમ કઈક આવી છે કે 12 13 20 8 24 17 આ બધા આંકડાનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ એટલે વચ્ચે આવતી રકમ શોધો. ખરેખર આ બધાની વચ્ચે કઈ રકમ આવી શકે? હવે મિત્રો સરેરાશની અંદર આપણે એવું સમજ્યા હતા કે સરખો તફાવત હોય બધા આંકડાની વચ્ચે, તો બધાની વચ્ચે જે સેન્ટરમાં આવે ને તે મધ્યક, તે સરેરાશ ગણાય. બરોબર. તો અહીંયા જે છે બધાની વચ્ચે તફાવત સરખો નથી. બરોબર. તો ત્યારે તેમાં મધ્યસ્થ શોધવા માટે શું કરવું તે માટેની મેથડ આપણે અહીંયા છે. સૌથી પહેલું કામ આપણે કે ભાઈ એને ચડતા ક્રમમાં ગોઠવો. બરોબર. ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા આવશે 8. આન્સર 8 આવી જશે. બરોબર. ત્યારબાદ આવશે 12, પછી આવશે 13, 13 પછી આવશે 17, 17 પછી આવશે 20 અને ત્યાર પછી આવશે 24. બરોબર મિત્રો, સમજાય છે? 8 12 13 17 20 24. 8 12 13 17 20 24 આ ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. હવે ટોટલ તમારે આ કાઉન્ટ કરી લો. 1 2 3 4 5 અને 6 ટોટલ 6 અવલોકન થયા. બરોબર. 6 અવલોકન થયા. તો આ 6 જે છે એ કેવું કહેવાય? બેકી કહેવાય. આ 6 જે છે એ કેવો કહેવાય? બેકી. તો બેકી માટેનું સૂત્ર આપણે ફરીથી અહીંયા લખશું મિત્રો. બેકી અવલોકન હોય એ સૂત્ર આપણે અહીં લગાડવાનું છે. બેકી અવલોકન. બેકી અવલોકન માટે સૂત્ર શું હતું મિત્રો? n/2
n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન અને છેદમાં 2. બરોબર મિત્રો, સમજાય છે કે નથી સમજાતું? હવે જો અહીંયા બધા કેવી જોરદાર ને મોટી મોટી ભૂલ કરશે તે આપણે હવે આમાં જોઈએ. હવે n એટલે 6 થયા મિત્રો, બરોબર? કે ટોટલ કેટલા અવલોકન થયા છે? n બરાબર 6. હવે જો અહીંયા n ની જગ્યાએ 6 મૂકો એટલે 6 ના છેદમાં 2 મું અવલોકન, બરોબર? પછી પ્લસ મારો અહીંયા n+2 પ્લસ n/2 પ્લસ 1 છે તો 6 ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન અને આખા પદના છેદમાં કેટલા આવશે? 2 આવશે. સમજાય છે મિત્રો? હા સર સમજાય છે. તો આગળ આપણે વધીએ. તો 6 ના છેદમાં 2 એટલે છેદ ઉડાડો તો કેટલા આવશે? 3 આવશે સર. હાલો તો આ 3 મું અવલોકન, બરોબર? આ પહેલા પદનું થઈ ગયું, પતી ગયું. હવે પ્લસ કરો, હવે બીજા પદનું કરો. 6 ના છેદમાં 2 એટલે છેદ ઉડાડી એટલે કેટલા વધશે? 3 વત્તા આ 1 એટલે ટોટલ 4. તો 4 મું અવલોકન છેદમાં 2. હવે મિત્રો અહીંયા 3 વત્તા 4 ના છેદમાં 2 એમ નથી કરી નાખવાનું. હવે 3 મું અને 4 મું અવલોકન એટલે શું થશે મિત્રો? અહીંથી જો હું તમને કહું, અહીંથી બધા જ મિત્રો ભૂલ કરશે એ ખાસ યાદ રાખવાનું. 3 મું અવલોકન એટલે પહેલું, બીજું ને આ 3 મું અવલોકન, બરોબર? પછી 4 મું અવલોકન એટલે પહેલું, બીજું, ત્રીજું ને આ 4 મું અવલોકન. એ સંખ્યા આપણે મૂકવાની છે અહીંયા. સમજાય છે મારા વાલીડાઓ? 5 લીટર મોકલાવું વાલા? ઓકે હાલો. તો હવે આ 13 ત્રીજું અવલોકન જે છે એ કયું છે? 13 એટલે અહીં 13 મૂક્યા, વત્તા 4 મું અવલોકન કયું છે? 17. આથી અહીં મૂક્યા 17. છેદમાં કેટલા છે? 2. 13 ને 17 કેટલા થશે? સર ઈ તો અમને નથી આવડતા સરવાળા. અરે ભાઈ સરવાળા તો નો જ આવડે ને. 30 ના છેદમાં 2. આ બંનેનો છેદ ઉડાડશો એટલે આવશે 15. મિત્રો 15 જવાબ આવ્યો છે આપણો. સમજાય છે કે નથી સમજાતું? બહુ એટલે બહુ સરળ ચેપ્ટર છે, કાંઈ અઘરું છે નહીં. ફરીથી આપણે એકવાર સમજી લઈએ. આખી રકમ આપી છે, બરોબર? તો પહેલું આપણું સ્ટેપ આવશે ચડતા ક્રમમાં ગોઠવવાનું. કેમ? ચડતા ક્રમમાં ગોઠવવાનું. ચડતા ક્રમમાં ગોઠવજો એટલે 8 12 13 17 20 24 આવું કંઈક આવશે. પછી તો કે અવલોકન ગણવાના આવશે. 1 2 3 4 5 6 આથી n બરાબર 6 આવશે. તો 6 જે છે એ બેકી અવલોકન થયું. કેવું? બેકી. તો આપણે પછી બેકી અવલોકનનું સૂત્ર મૂકીશું મિત્રો અહીંયા. તો આપણે કયું બેકી અવલોકનનું સૂત્ર મૂકશું? બેકી અવલોકનનું સૂત્ર આપણે પહેલા યાદ રાખી લીધું કે n ના છેદમાં 2 મું અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન અને આખા પદના છેદમાં 2. તો n બરાબર જે છે આપણે અહીં શું મૂક્યા? 6. આખા સૂત્ર મૂક્યું. 6 ના છેદમાં 2 મું અવલોકન પ્લસ 6 ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. છેદ ઉડાડો એટલે કેટલા આવશે? 3 આવશે. પછી અહીંયા છેદ ઉડાડો એટલે કેટલા આવશે? 4 આવશે. તો 3 મું અવલોકન 1 2 3 13 થશે. કેટલા? 13. 4 મું અવલોકન 1 2 3 ને 4 કેટલા થશે? 17 થશે. ઈ બંનેનું ટોટલ કરશો એટલે 30 થશે. 30 ના છેદમાં 2 એટલે છેદ ઉડાડતા કેટલા આવશે? 15 આવશે. મિત્રો આટલું સરળ છે, કાંઈ જ અઘરું છે નહીં. તમે ધ્યાન આપો. આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ. આવી નાની નાની વસ્તુ તો આપણને તરત ખબર પડી જવી જોઈએ, બરોબર? આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓને કદાચ ટફ લાગી કે કોમર્સ વાળાને ઈઝી લાગ્યા તો, પરંતુ સાયન્સ વાળાને તો ખરેખર આ ઈઝી લાગવું જોઈએ. જો તમને ઈઝી નથી લાગતું તો 1 થી 2 વાર પ્રેક્ટિસ કરી લો મારા વાલા. પ્રેક્ટિસ તમારે કરવી જ પડશે, જેનો કોઈ ઓપ્શન નથી. આ કઈ ભગવાનને માનતા કરી લો કે બાધા મારી લો ને આપણને દાખલા આવડી જશે એવું નહીં. યાદ રાખવા માટે પ્રેક્ટિસ કરવી પડશે, લેક્ચર નોટ બનાવવી પડશે, રોજ રિવિઝન કરવું પડશે. રિવિઝન કરશો અને પછી બીજે દિવસે ટેસ્ટ દેવી પડશે. ટેસ્ટ આપશો, સારા માર્ક આવે છે તો ઠીક છે, નથી આવતી તો તમારે રિવિઝનની સંખ્યા વધારી દેવી પડશે. ત્યારે તમે મેથેમેટિક્સમાં 60 માર્કથી સારા એવા માર્ક ખેંચી શકશો. સારા એવા માર્ક્સ આવશે તો તમે પાસ થઈ શકશો. બધા આખા પેપરમાંથી તમે સારા એવા માર્ક્સ લઈ શકો તો તમે પાસ થઈ શકો. જો તમે પાસ થઈ જાઓ તો મહિને તમે 41,40,600 નો પગાર લાવી શકો છો.
જો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની અંદર લાગો છો તો 49,000 પગાર લાવી શકો છો, જે આપણને પ્રાઇવેટમાં કોઈ આપવાનું નથી. આપણી લાઈફની બેસ્ટ મોમેન્ટ થઈ જશે મિત્રો. તો અત્યારે ટીપે ટીપે સરોવર ભરાય, એક એક ચેપ્ટર આપણા ખાલી સરોવરની અંદર ટોટલ આ 8મું ચેપ્ટર ભરાશે મિત્રો. આખું તળાવ ભરવાનું છે સરોવર આપણે. તો ધ્યાન આપો, બરોબર મિત્રો. અને ના સમજાય તો મને પૂછો, પરંતુ મારો એટલો જ ઉદ્દેશ છે કે તમે બધા આના માટે પ્રોપર રસ્તા ઉપર જઈને મહેનત કરી શકો. કારણ કે આપણા કોઈ ક્લાસ છે નહીં, અને જો કોઈ ક્લાસ હોય ને તો મિત્રો તમે અટેમ્પ કરી લેજો. કારણ કે ત્યાં તમને એક પ્લેટફોર્મ મળશે. બધું ભણાવવાનું તો એ તો બરોબર છે, પરંતુ રોજ બરોજ તમે ટેસ્ટ આપશો, ટેસ્ટ આપ્યા પછી મોક ટેસ્ટ આપશો, મોક ટેસ્ટ તમારે વીકલી પેપર આવતા છે, એ લોકો એ કાઢશે. આથી તમને પ્રેક્ટિસ થશે. સારા એવા ક્લાસ હોય તો જોઈન કરવામાં કોઈ જ વાંધો નહીં. મારું તો શું છે, બધા વિદ્યાર્થીઓ કદાચ ક્લાસ હોય તો પણ અટેમ્પ ના કરી શકે. કોઈ જોબ કરતા હોય અથવા કોઈની કન્ડિશન એવી ના હોય તો એ લોકો માટે આ વરદાન સ્વરૂપ બનશે. અને મિત્રો સૌથી મોટી વાત એ છે કે આ ખાલી લેબ ટેકનિશિયન ની ભરતી માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવનારી કોઈ પણ જનરલ ભરતી છે કે જેમાં 60 માર્કનું મેથેમેટિક્સ અને રીઝનિંગ પૂછાશે, તલાટી હોય કે કોન્સ્ટેબલ હોય કે બધામાં આ વસ્તુ તમારે કામ લાગશે. જે ભાઈઓ બહેનો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એ લોકોને પણ આ મેથેમેટિક્સ કામ લાગશે મિત્રો. તો હવે વધારે વાત નહીં કરતા આપણે આગળ વધીએ મિત્રો. તો હજી એક ઉદાહરણ ઉપર નજર મારીએ જેથી તમારે વધારે પ્રેક્ટિસ થાય મિત્રો. અને મિત્રો બધા મિત્રો પ્રેક્ટિસ માટેનું પૂછે છે. પ્રેક્ટિસ માટે તમે કોઈ પણ બુક લઈ લો. બેસ્ટ બુક તમારે જોઈએ તો યુવા ઉપનિષદ છે, સહેજત કાજી છે, નીરજ ભરવાડ સરની જે બુક છે ને એ પણ સારી છે. મેં પણ એ જ કરી છે, નીરજ ભરવાડ બુક સર. અને હાલ તમને જે છે એ થોડું ઘણું જે કાંઈ છે બધું હું એમાંથી પ્રોવાઈડ કરી રહ્યો છું. કારણ કે હું મેથેમેટિશિયન નથી મોટો કે મારી હાથે દાખલા ક્રિએટ કરી શકું ને હાથે હું તમને પણ મારે કોઈ સોર્સ જોઈએ તો હું તમને બધાને રેફર કરું છું. નીરજ ભરવાડ સરની બુક લેજો, જેમાં દરેકે દરેક માટે પ્રેક્ટિસ માટે MCQ આપેલા છે, ત્યાંથી કરજો મિત્રો. તો ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો 17, 12, 13, 35, 27 નો મધ્યસ્થ શોધો. તો સૌથી પહેલું આપણું સ્ટેપ છે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવશું? તો કે સૌથી પહેલા આવશે 12, ત્યારબાદ આવશે 13, ત્યારબાદ આવશે 17, ત્યારબાદ આવશે 27 અને છેલ્લે આવશે 35. આ ચડતા ક્રમમાં ગોઠવી દીધા, બરોબર. હવે તમે કરો 1, 2, 3, 4, 5. તો કેટલા અવલોકન થયા? n બરાબર 5 અવલોકન થયા. 5 જે છે એ બેકી છે કે એકી? સર ઈ તો એકી જ છે ને, પેલા બીજા વાળાને ખબર પડે. ચાલો એકી છે તો એકી નું સૂત્ર પેલા બીજા વાળાને આવડતું હોય ને. એકી અવલોકન હોય ત્યારે એના માટે સૂત્ર, મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે n plus 1 છેદમાં 2 મૂળ અવલોકન. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? મારા ખ્યાલથી તમને સમજાઈ જવું જોઈએ. ચાલો n બરાબર આપણને કેટલા મળ્યા? સર 5 મળ્યા છે. 5 પછી વત્તા 1 છેદમાં 2, બરોબર. મૂળ અવલોકન બરોબર. ચાલો ત્યારબાદ જોઈએ 5 વત્તા 1 એટલે 6 આવશે, બરોબર. 6 ના છેદમાં 2 મૂળ અવલોકન. છેદ ઉડાડો એટલે 3 મૂળ અવલોકન. 3 મૂળ એટલે ત્રીજું અવલોકન, બરોબર. ત્રીજું અવલોકન, પહેલું, બીજું ને ત્રીજું. કેટલા છે? 17. તો આનો જવાબ જે છે કેટલો આવશે? 17. મધ્યસ્થ કેટલો આવ્યો? 17, બરોબર. આ 5 સંખ્યા આપણને આડી ઓલી આપી હોય, બરોબર. જો 17, 12, 13, 35 ને 27 માં મધ્યસ્થ ઈ બધાની સેન્ટરમાં આવતી સંખ્યા કઈ, વચ્ચે આવતી સંખ્યા કઈ? એના માટે સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ ટોટલ સંખ્યા કાઉન્ટ કરો. 5 સંખ્યા છે, n બરાબર 5 આવશે. તો 5 થી એકી છે તો એકી માટેનું સૂત્ર આપણે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર n + 1 છેદમાં 2 મૂળ અવલોકન. n બરાબર 5 મૂકો, આથી 5 + 1 ના છેદમાં 2 આવશે. આથી 6 ના છેદમાં 2 આવશે. છેદ ઉડાડતા
ત્રણમું અવલોકન, એટલે ત્રણમું અવલોકન કયું છે? પહેલું, બીજું ને ત્રીજું. 17 છે, તો આ જવાબ આવશે 17. બહુ એટલે બહુ સરળ છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે મધ્યક પૂરું. મધ્યક એટલે થશે સરેરાશ, બરોબર. પછી મધ્યસ્થ આવશે. મધ્યસ્થ જે છે તેમાં કેવું છે કે સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવી લઈશું. જો ન હોય તો ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ સૌથી મધ્યમાં આવતું પદ અવલોકન એટલે થશે મધ્યસ્થ, બરોબર. તેના માટે એકી અવલોકન હોય ત્યારે અલગ સૂત્ર આવશે, બેકી અવલોકન હોય ત્યારે અલગ સૂત્ર આવશે. હાલો, એ પૂરું. તો ત્યારબાદ તેના પછી આવે છે બહુલક. બહુલક ને ઇંગ્લિશમાં મોડ કહેવાય મિત્રો, અને આપણે એની સાઇન જે છે જે દર્શાવશું, બરોબર. તો બહુલક એટલે મિત્રો શું થાય છે? તો બહુલકનો અર્થ થાય છે બહુ વખત આવતું અવલોકન. એટલે એક કરતા વધારે વાર એકનું એક અવલોકન, એકનું એક પદ એક કરતા વધારે વાર આવતું હોય તો તેને બહુલક કહેવાય છે, બરોબર. સામાન્ય રીતે તો એમ કે સર ઈ તો આમ નામ ખબર પડી, એની માટે ભણવાનું થોડી સાચી વાત છે ભાઈ, એમાં થોડી ના આવે. જો આ નીચેનું પદ છે 12, 15, 7, 9, 12, 10, 15, 4, 15. તો આની અંદર બહુલક શોધવાનો છે. તો આપણે બધા જ કેવું કરીશું કે સર જે બધાથી વધારે આવે છે ને ઈ બહુલક. તો બધાથી વધારે કયું આવે છે? હાલો સર 12 આવે છે, આ 12 ને આ 12 બે વાર જ આવે છે. એનાથી વધારે કોઈ આવે છે? હા સર 15 આવે છે. આ એક 15, આ બે 15 અને આ 3 15. તો આનો જવાબ જે છે 15 આવશે, બરોબર. કેટલો? 15. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. જે સૌથી વધારે વખત રિપીટ થતું એ જ જવાબ આવશે, એ જ બહુલક આવશે. પરંતુ એક કરતા વધુ બહુલક હોય ત્યારે આપણે કન્ફ્યુઝ થાઈશું મિત્રો. તો એવી પરિસ્થિતિની અંદર આપણે થોડુંક એક્સ્ટ્રા ગણવાનું થશે. જેમ કે તો એની માટેનું સૂત્ર છે બહુલક બરાબર બહુલકને આપણે z થી દર્શાવીએ, બરોબર. આથી z બરાબર 3m - 2x. હવે મિત્રો આ m નો મતલબ શું થશે? તો કે મધ્યસ્થ, બરોબર, મધ્યસ્થ. પછી આ x એટલે થશે મધ્યક. મધ્યક એટલે શું થશે? સરેરાશ. તો આપણે અહીં સીધું સરેરાશ લખશું, બરોબર મિત્રો. બહુ એટલે બહુ સરળ છે. આની અંદર આ સૂત્રમાં મધ્યસ્થ શોધવાનું છે અને સરેરાશ પણ શોધવાનું છે મિત્રો, બરોબર. તો આ સૂત્ર z બરાબર 3m - 2x. મેં આને આમ યાદ રાખેલું છે z = mx. 3 ને 2 અલગથી યાદ રાખવાનું, mx યાદ રહે એટલે આપણને આ યાદ રહી જાય, બરોબર. z = 3m - 2x, બરોબર મિત્રો. હવે આપણે ઉદાહરણ આગળ જોઈશું આનું, પરંતુ તમને આ સૂત્ર યાદ રહેવું જોઈએ. z = 3m - 2x. m એટલે મધ્યસ્થ થશે, x એટલે સરેરાશ થશે અને બહુલક એટલે z થશે મિત્રો. ચાલો, મારા ખ્યાલથી તમને આ પણ સમજાઈ ગયું છે. તો હવે એના ઉદાહરણ આપણે 1 થી 2 જોઈએ મિત્રો. ચાલો મિત્રો, એક ઉદાહરણ સમજી લઈએ, બરોબર, બહુલક માટેનું. તો રકમ કઈક આવી છે 4, 5, 8, 9, 5, 7, 4, 3, 5 અને 4 નો બહુલક શોધવાનો છે મિત્રો, બરોબર. તો અહીંયા તમે જુઓ, આ 4 3 વાર આવશે, 1 2 3, 5 છે 3 વાર આવશે, 1 2 અને 3. બે વસ્તુ 3 વાર આવે એટલે એક થી વધારે બહુલક થયા. અહીંયા 4 અને 5 બંને બહુલક થાય. તો ત્યારે આપણે સૂત્ર કયું એપ્લાય કરીશું મિત્રો? તો કે z બરાબર mx. z = 3m - 2x, બરોબર. આ સૂત્ર એપ્લાય કરશું અને આ સૂત્ર પ્રમાણે જોઈએ તો આ m બરાબર મધ્યસ્થ થશે અને x બરાબર સરેરાશ થશે, જે આપણી પાસે છે નહીં. તો સૌથી પહેલા આપણે સરેરાશ શોધી લઈએ, ત્યારબાદ મધ્યસ્થ શોધી લઈએ અને છેલ્લે બહુલક રાખશું. એટલે આને સૂત્રમાં સીધું બેઠું મૂકી શકીએ, બરોબર મિત્રો. તો સૌથી પહેલા સરેરાશ. સરેરાશનું સૂત્ર બધાને યાદ હોવું જોઈએ. સરેરાશનું સૂત્ર એટલે સરવાળો છેદમાં કુલ સંખ્યા, બરોબર.
આનો સરવાળો જે છે એ કેટલો થશે મિત્રો? 4 4 વત્તા 5 વત્તા 8 વત્તા 9 વત્તા 5 વત્તા 7 વત્તા 4 વત્તા 3 વત્તા 5 વત્તા 4, આનો સરવાળો જે છે ટોટલ 54 થશે મિત્રો, 54. બરોબર. છેદમાં કુલ સંખ્યા કેટલી છે? તો કે સર એ 10 છે. આ જે ટોટલ સંખ્યા કેટલી? 10 છે. અને એનો જવાબ જે છે 5.4 આવશે. આ આપણને સરેરાશ મળી ગયું. ઓકે, તો હવે તો આપણે મધ્યસ્થ શોધી લઈએ મિત્રો. બરોબર, મધ્યસ્થ શોધી લઈએ. મધ્યસ્થ એમ શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરીશું મિત્રો? ચડતા ક્રમમાં ગોઠવી લઈશું. ચડતા ક્રમમાં ગોઠવશો બરોબર, તો આપણે અહીંયા આમ આવશે કે સૌથી પહેલું આ 3. બરોબર, એક જ મિનિટ હો, તમને થોડા સ્ટેપ આડાવાળા ન થાય ને એટલે. હવે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા આવશે 3, પછી 4 3 વાર, 1 2 આ 3, પછી 5 3 વાર આવશે. બરોબર, એટલે 5 5 5. બરોબર મિત્રો. હવે જે છે 7 8 અને 9 બાકી રહ્યા. આ 7, આ 8 અને આ 9. આટલું ચડતા ક્રમમાં ગોઠવતા આમ થયું મિત્રો. અને ટોટલ સંખ્યા જે છે કેટલી છે? 10 છે. તો n બરાબર કેટલા આવ્યા? 10 આવ્યા. હવે 10 જે છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? સર ઈ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે તો બેકી સંખ્યા માટેનું સૂત્ર શું છે? જ્યારે બેકી અવલોકન હોય ત્યારે m = n/2 મૂળ અવલોકન વત્તા n/2 + 1 મૂળ અવલોકન છેદમાં કેટલા આવશે? 2. મિત્રો આનાથી નીચે લખું છું, જો ન દેખાય તો હું તમને મને કહેજો, હું તમને નીચેનું મોકલી દઈશ શું હતું. n = કેટલા છે? 10. બરોબર, 10 ના છેદમાં 2 આવશે. હા સર, 10 ના છેદમાં 2 આવશે તો એનો છેદ ઉડાડો તો સીધું આપણે કરી લઈએ. બરોબર, તો છેદ ઉડાડો તો કેટલા આવશે? તો કે 5 આવશે સર. સીધું મૂક્યું છે, થોડું સીધું મૂક્યું છે, એક સ્ટેપ કાપી નાખ્યું છે એમ સમજો. પછી n ના છેદમાં 2 એટલે 10 ના છેદમાં 2 આવશે. 10 ના છેદમાં 2 એટલે 5 આવશે. તો 5 + 1 એટલે 6 આવશે. તો આ 5મું અવલોકન થશે ને આ 6થું અવલોકન થશે ને છેદમાં 2 આવશે. તો 5મું અવલોકન કયું છે મિત્રો? આની અંદરથી જોઈએ. 5મું અવલોકન કયું? 1 2 3 4 ને 5. આ 5 છે. 5મું અવલોકન 5 છે. પછી છઠ્ઠું અવલોકન કયું? 1 2 3 4 5 6. એ પણ 5 છે. 5 + 5 છેદમાં 2. આથી 10 ના છેદમાં 2. આથી જવાબ આવશે આપણો 5. શું 5 આવ્યો મિત્રો? તો કે મધ્યસ્થ એટલે કે m = 5. સરેરાશ 5.4 આવીને મધ્યસ્થ કેટલો આવ્યો? 5 આવ્યો છે મિત્રો. હવે આપણે આપણું આ જે સૂત્ર જે છે બરોબર તે પ્રમાણે મૂકશું. બરોબર, z = 3. m એટલે મધ્યસ્થ કેટલો આવ્યો? છેલ્લે 5 આવ્યો. બરોબર, આ કૌંસમાં 5 મૂકી દઈએ. પછી વચ્ચે કેવી નિશાની છે? માઈનસ. પછી 2 છે અને x એટલે સરેરાશ મધ્યક એ કેટલી? 5.4 આવી મિત્રો. બરોબર, 5.4 આવી. સમજાય છે કે નથી સમજાતું? પાણીને ચા પાણી પીને બેઠું એટલે બધું સમજાઈ જાય. છેલ્લી બાકી સહજ સિંગતેલ પી લેવું 5 લિટર. બરોબર મિત્રો, ચાલો હવે આ બંનેનો ગુણાકાર 3 × 5 એટલે 15 અને 5.4 × 2 કરીશું એટલે આવશે 5 દુ 10 ને 4 દુ 8 એટલે 10.8 આવશે. બરોબર મિત્રો, હવે 15 માંથી 10.8 બાદ કરીશું એટલે કેટલા આવશે? 4.2 આવશે. જે z = એટલે કે બહુલક આપણો કેટલો આવ્યો? 4.2. મારા વાલા મિત્રો સમજાય છે? કાંઈ જગરું છે નહીં. પરંતુ આ સૂત્ર આપણે એપ્લાય કરીએ એટલે એની અંદર સરેરાશ પણ શોધવાનો આવશે ને મધ્યસ્થ પણ શોધવાનો આવશે. તો એનો મતલબ એવો થયો કે તમને મધ્યસ્થ નથી આવડતું ને સીધું બહુલક આવડે છે તો કાંઈ કામનું નહીં. તમારે બંને વસ્તુ નહીં પરંતુ ત્રણ વસ્તુ શીખવી
પડશે મિત્રો. જો ફરીથી એકવાર સમજી દઉં કે આ 10 આંકડા આપેલા છે આપણે અને એનો આપણે બહુલક શોધવાનો છે, પરંતુ બહુલકની અંદર તમને મધ્યસ્થ શોધતા આવડવો જોઈએ ને સરેરાશ શોધતા પણ આવડવું જોઈએ. તો સૌથી પહેલા આપણે સરેરાશ માટે ટ્રાય કરીએ તો સરવાળો, આ બધાનો સરવાળો કેટલો થશે? 54 થશે સર. છેદમાં કુલ સંખ્યા કેટલી છે? 10 છે સર. આથી સરેરાશ કેટલી? 5.4 આવી. હવે બધાને મધ્યસ્થ શોધતા પહેલા ચડતા ક્રમમાં ગોઠવવું પડે, ભૂલતા નહીં. ચડતા ક્રમમાં ગોઠવ્યું પછી આપણે ટોટલ ગણ્યા, કેટલા થયા પદ? 10. તો n બરાબર કેટલા આવ્યા? 10. બેકી છે એટલે બેકી માટેનું સૂત્ર મૂક્યું. એ સૂત્ર પ્રમાણે આપણે એમાં n બરાબર 10 મૂક્યું એટલે પહેલામાં પાંચમું અવલોકન, બીજામાં છઠ્ઠું અવલોકન, અને પાંચમું ને છઠ્ઠું બે અવલોકન 5 5 છે તો 5 5 ના છેદમાં 2, 10 ના છેદમાં 2, છેદ ઉડાડતા કેટલા આવે? 5. તો મધ્યસ્થ આપણને 5 મળ્યો ને સરેરાશ આપણને 5.4 મળી મિત્રો. તો એને સૂત્રમાં મૂકીએ એટલે 3m ની જગ્યાએ 3 ગુણ્યા 5, 2x ની જગ્યાએ 2 ગુણ્યા 5.4, આથી 15 - 10.8 બાદબાકી કરો એટલે 4.2 આવશે. મિત્રો આટલું સરળ છે, કાંઈ જ અઘરું છે નહીં. થોડું સમજવામાં થોડુંક લાંબુ લાગશે પરંતુ અઘરું નથી. એઝ અ સાયન્સ સ્ટુડન્ટ આ બધું આપણી માટે ઈઝી હોવું જોઈએ. તો મિત્રો હવે જે મિત્રોએ વિડિયો લેક્ચર છેલ્લે સુધી જોયો છે, એનો મતલબ કે જે ખરા અર્થમાં તૈયારી કરી રહ્યા છે, મતલબ કે જે ખરા અર્થમાં પાસ થવા માટે લાયક છે, એ બધા જ વિદ્યાર્થીઓ માટે દર વખતની જેમ આ વખતે પણ એક આપણે ઉદાહરણ મૂક્યું છે. બરોબર? આ ઉદાહરણનો જવાબ જે છે એ તમારે કમેન્ટમાં કરવાનો છે. કમેન્ટની અંદર હું તમારી કમેન્ટમાં જો તમારો જવાબ સાચો હશે તો કહીશ અને ખોટો હશે તો પણ હું તમને જણાવીશ. પરંતુ મિત્રો વિડિયો છેલ્લે સુધી જોયો છે એ લોકોને જ આ ખબર હશે કે છેલ્લે આવું કંઈક ઉદાહરણ આપ્યું છે મિત્રો. તો હવે આ ઉદાહરણ કંઈક આવું છે મિત્રો કે 23, 45, 17, 28 અને 37 નો મધ્યસ્થ શોધો. 23, 45, 17, 28 અને 37 નો મધ્યસ્થ શોધો. આપણને સૌને ખબર છે આની અંદર કયું સૂત્ર એપ્લાય કરવાનું છે. બે સૂત્ર આપી એમાંથી કયું કરવાનું છે ને કયું નથી કરવાનું. જો ઊંધું સૂત્ર મૂકશો તો જવાબ ખોટો આવશે. બરોબર મિત્રો? તો સૌ કોઈ કમેન્ટમાં મને જણાવજો મિત્રો. અને ખાસ જો તમને હું ભણાવું છું અને એ સમજાય છે તો પ્લીઝ મને તમારા રિવ્યુ આપજો, જેનાથી મને મજા આવશે મિત્રો. બરોબર? બાકી અહીંયા ખાલી કેમેરા સામું પાછળ કોઈ છે નહીં, એકલા ભણાવવું એ એક માનસિક સ્થિતિ ખરાબ થવાના અણસાર છે. બરોબર? કારણ કે સામા વિદ્યાર્થીઓ હોય ને તો આપણને ભણાવવા માટે ઓર મજા આવે, પરંતુ ખાલી એકલા જ ભણાવવાનું છે. ખબર છે કોઈ જોઈ નથી રહ્યું, માત્ર કેમેરો છે ને એમાં જોઈને ભણાવવાનું છે. થોડું ડિફિકલ્ટ લાગે. એટલે હાલ અત્યારે બધા એમ જ ભણાવી રહ્યા છે, પરંતુ હું એવી રીતે ટેવાયેલો છું નહીં. છતાં પણ તમારો સૌનો સપોર્ટ સારો છે એટલે આપણે આગળ ચાલશું મિત્રો. તો આજ માટે આટલું જ. જય હિન્દ.